તો ભાઈ આજે આપણી મોર્નિંગ થઈ ગઈ હતી નાંદેડની અંદર અને બધા ગાડીવાળા ભાઈઓ હતા એટલે ઉઠીને બધા ભાઈઓ તો પહેલાં ગયા ચા પાણી પીવા. 5-6 ગાડીઓ આપણે ભેડી છે ગુજરાતને. અને પછી અમે ચા પાણી પીને મારી મૂકી ખાલી લાતુર, ત્યાંથી 100 કિલોમીટરનો ડિસ્ટન્સ હતો. અને લાતુર પહોંચીને આપણે એમ છે કે ભાઈ કાંઈક માલ મળી જાય. એટલે લાતુર પહોંચતા આપણે ગોળનો ઓર્ડર આવી ગયો હતો રસ્તામાંથી કે ભાઈ ગોળ લોડિંગ કરી લેવાનું છે. તો આપણે ત્યાંથી પહોંચ્યા લાતુર અને પહેલાં તો આપણે પહોંચીને સીધો કર્યો નાસ્તો. એમાં કર્યા આખા મરચાના ભજીયા અને વડાપાવ મુંબઈના ફેમસ. એ લઈ દહીં છાશ લઈ અને ગાડીએ પહોંચી અને નાસ્તો કરી લીધો. ત્યાં સુધીમાં તો વજન કાંટોને બધું કરાવીને આ લોકોએ કમ્પ્લીટ રાખ્યું હતું. પછી નાસ્તો કરીને મેં કીધું હવે જાય આપણે ગોળ ભરવા. એટલે ત્યાંથી હાલતા થઈ ગયા ને ભાઈ કાંટા ચીઠી કરાવી, ખાલી ગાડીનો કાંટો કરાવી નીકળી ગયા ગોળ ભરવા. આકડો રસ્તો હતો થોડો, ગોકુલધામ સોસાયટીની અંદરથી આપણે ગોળ લોડિંગ કરવાનો હતો. એટલે ત્યાં જઈને સીધી આપણે ગાડી લગાડી દીધી લોડિંગ કરવા. આ છે ગોળ અને આ રીતના આ લોકો બધા અહીંયા લોડિંગ કરે છે. અને આ ગાડીના કટોળા સુધી જ આવે છે, આખી ભરતા નથી. પછી આમાં લેબલ લગાવવાના બાકી હતા તો મંડ્યા લેબલ મારવાના. પછી આપણે કરી નાખી તાલપત્રી નાડા અને હાલત થઈ ગઈ બહુ ખરાબ. પછી રોટલા ખાઈને